ઉપલા કાંઠે ગુંજતું એક જ નામ સરદાર પટેલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સરદાર રાસ ઉત્સવ 2025। આ રાસ ઉત્સવના મીડિયા પાર્ટનર TV7 લાઈવ ન્યૂઝ આ આયોજનના ત્રીજા દિવસે રાસ ઉત્સવના આયોજકની પૂરી ટીમ અને વિશેષ માર્ગદર્શક શ્રી દિલીપભાઈ લુણાગરિયાની વિશેષ ઉપસ્થિતિમાં આજ રોજ રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમની વિશેષ હાજરી રહી હતી। તેમજ રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પતિ પ્રતિનિધિ સંજયભાઈ રંગાણી તેમજ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ડોલરિયા, રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ ગઢિયા, રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોગરા, જય વેલનાથ યુવા મંચના પ્રમુખ દેવભાઈ કોરડિયા તેમજ કેતનભાઈ કાનાણી, લાખાપર સરપંચ, જિલ્લા હોમગાર્ડ કમાન્ડર તેમજ બીજા અનેક મહાનુભાવોની પણ હાજરી રહી હતી। ખેલૈયાઓને ઝૂમવા મજબૂર કરી દીધા એવા લોકપ્રિય ગાયક મોન્ટુ મહારાજ ભૂદેવ અને શ્રીવલ્લી ગોહિલ અને સાથે જ પોતાની મીઠી અવાજની સુગંધથી રાસ ઉત્સવને વિશેષ રંગીન બનાવનારી એન્કર રિયા તન્ના નવરાત્રિના ત્રીજા દિવસે સરદાર રાસ ઉત્સવની ઝલક માણવા માટે ચાલો લઈ જઈએ તમને સીધા જ કાર્યક્રમના મંચ પર। અમે છોકરાઓને સાચવવાના સામાન સાચવવા આવ્યા બીજો દિવસ છે તો તમે બધા કુર્તા પહેરીને નથી આવ્યા, રમવાનું મન નથી લાગતું તમને? રમવાનું તો હોય પણ કાલે કુર્તા પહેરીને આવ્યા તો ધોવામાં બોલ નહીં ખાય એટલે બાકાજી કી બોલાવવાની ફૂલ ફૂલ બાકાજી કી। તમે સૂટ પહેરીને કોઈના લગનમાં આવ્યા છો કે ગરબા રમવા? તમે જી સમજો અમે ફૂલ બાકાજી કી બોલાવવા જાય ગરબા રમી જ નાખવાના થાય। આપણે તો આપણે શૂટ હોય કે ગમે એ કપડા હોય આપણે ગરબા રમી જ નાખવાના થાય। તમને ગરબાનો કયો સ્ટેપ આવડે છે? બીજું તો ગરબામાં માસ્ટર હોય છે। તને કયો સ્ટેપ આવડે? હું તો ઓલરાઉન્ડર છું। તમે બધા એક સરખું બ્લેક કરીને આવ્યા છો, તેમાં કઈ મુશ્કેલી પડી? બહુ જ મુશ્કેલી પડી। એક તો તાત્કાલિકમાં કોઈ સ્ટીચ કરીને નથી આપતું, બધાને ટ્રેડિશનલ અત્યારે જોતું હોય પેચ વર્ક બધું કરવાનું બહુ તકલીફ પડે છે। તમને ગરબા ગાવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? એનર્જી એમ તો માં જગદંબાની અમે આરાધના કરીએ છીએ, ભગવતી અમને એનર્જી આપે છે। બીજી એનર્જી જેટલા ખેલૈયાઓ રમે છે એ રમે છે એની એનર્જી છૂટી પડીને અમારામાં આવે છે। ખેલૈયાનું સિલેક્શન તમે કઈ રીતે કરો? ખેલૈયાનું સિલેક્શન એના બોડી લેંગ્વેજના હિસાબે કરું છું અને એની અટક અને એની એનર્જીના હિસાબે કરું છું। હું ક્યારની તમને જોઉં છું અહીંયા ફોટોગ્રાફી કરો છો, તો તમને ફોટોગ્રાફીનો વધારે શોખ છે કે ગરબા રમવાનો? ગરબા રમવાનો
હોય તો ફોટોગ્રાફી તો કરવી પડે ને. ખેલૈયાઓને જીતવા માટે શું કરવું પડે? માઇન્ડ ગેમથી હોય એ લોકોને છે ને રિધમ ઓન બીટ્સ એના ઉપર પરફોર્મ કરવાનું હોય એના ઉપર છે ને એ લોકોના રેન્ક ડિસાઇડ કરતા હોય. ગ્રાઉન્ડ પર એક ગ્રુપ છે જે ટ્વિનિંગ કરીને આવ્યું છે, તો આપણે ઈ લોકોને જ જઈને પૂછીએ. તમે લોકોએ ટ્વિનિંગ કર્યું છે એનું કઈ રીઝન? અમારો એટલો પ્રેમ કે અમે બધા સરખા જ કપડાં પહેરીને સરખા રમીએ. અને આ મારી છોકરીની છોકરી, હું નાની છું, નાની દીકરી રમવા આવ્યા. નાના નાના બાળકો પણ આટલું સરસ રમે છે, તો એના માટે તમારું શું કહેવું? નાના નાના બાળકો ખૂબ જ સારું રમે છે. એમને જોઈને અમને એવું થાય છે કે જજમેન્ટ કઈ રીતે લેવું. અમને પણ અઘરું પડે છે કે લેવું કોને સારું. નવરાત્રીનો બીજો દિવસ છે અને ખેલૈયાઓ બધા એટલું જોરદાર રમે છે, તો તમે ઈ લોકોને કઈ રીતે જજ કરો? અમે 2 દિવસથી જજિંગ કરીએ છીએ. ખેલૈયામાં રમવાનો માહોલ ખૂબ જ સરસ છે અને ખૂબ જ થનગનાટ જોવા મળે છે. અને જજમેન્ટ કરવું થોડું અઘરું છે કારણ કે બધાની લચક મુવમેન્ટ બહુ જ ફાઇન રમે છે, પણ જજ અમે મસ્ત કરીએ છીએ. હરેક સિંગર પાસે એક સિક્રેટ ફોર્મ્યુલા હોય ગાવાની, તો તમારી પાસે એવી સિક્રેટ ફોર્મ્યુલા કઈ છે કે ખેલૈયાઓ આટલા ધૂમધામથી ગરબા કરે છે? અમારી પાસે સિક્રેટ ફોર્મ્યુલા એ છે કે એ લોકો જે ગરબા રમે છે ને એના કારણે અમને મજા આવે છે, અમને રમવાનું ગમે છે અને એ લોકોને રમવું ગમે છે. એ લોકોનો પ્રેમ અને એ લોકોનો ભાવ જોઈને જ અમને એ લોકોને રમાડવાની બહુ મજા આવે છે. એ અમારો સિક્રેટ ફોર્મ્યુલા છે. તમે આખો દિવસ ઓન ડ્યુટીમાં હોય તો તમને કોઈ દિવસ ગરબા રમવાનું મન ન થાય? અમારી ડ્યુટી જ એવી હોય છે કે પહેલાં લોકોની સેવા, સુરક્ષા અને શાંતિનું ધ્યાન અમારે રાખવાનું હોય છે અને નવરાત્રિમાં લોકો વધારે આનંદ માણી શકે એવો પ્રયત્ન અમારો હોય છે. એટલે એ પ્રયત્નને અમે સાકાર કરવા માટે બનતા પ્રયત્નો કરતા હોઈએ છીએ. અને ગરબા રમવાની વાત છે તો બીજા જે રમતા હોય એને જોઈને જ તે અમને આનંદ મળે છે. તો આટલો બધો તૈયાર રેન્ક લેવા માટે થયો છો કે ગરબા રમવા માટે? હું તો ગરબા રમવા માટે તૈયાર છું.